AB48 ન્યૂઝ ગુજરાત। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। હાલ નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો છે અને વરસાદે પણ માઝા મૂકી છે, ત્યારે બારડોલીના તેના ગામના ચાણક્યપુરી સોસાયટીના કામેશ્વર મહાદેવના પ્રટાંગણમાં રહીશોએ ભર વરસાદમાં ગરબાની રમઝટ બોલાવી હતી। નવરાત્રી એટલે માતાજીની ભક્તિનું મહાપર્વ, આરાધનાનો, આનંદનો અને એકતાની મિલનનો ઉત્સવ। આ પાવન પ્રસંગે આખું ગુજરાત રંગી ઉઠી છે માતાજીના ગરબાને તાળીથી, અને જ્યારે આ ભક્તિમાં પ્રકૃતિ પોતે સહભાગી બને ત્યારે માહોલ અદ્ભુત બની જાય છે। ત્યારે સુરત જિલ્લાના બારડોલીના તેન ગામની ચાણક્યપુરી સોસાયટીમાં ભર વરસાદમાં ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી હતી। કામેશ્વર મહાદેવના પ્રટાંગણમાં સોસાયટીના રહીશો ભેગા થઈ 9 દિવસ પૂરા ભક્તિભાવપૂર્વક માતાજીની આરાધના કરે છે। ત્યારે નવરાત્રિના 7મા નોરતે જોરદાર વરસાદ વરસી રહ્યો હતો, પણ ઉત્સાહની હલચલ તો વધુ તીવ્ર હતી। પાણીની છાંટા વચ્ચે ભીંજાઈને પણ સૌએ રંગીન પહેરવેશમાં ગરબાની રમઝટ બોલાવી હતી। નાની ઉંમરના બાળકોથી લઈ વડીલો સુધી દરેક ભર વરસાદમાં માતાજીની આરાધના કરી ગરબે ઘૂમ્યા હતા। ત્યારે ચાણક્યપુરી સોસાયટીના રહીશોએ સાબિત કરી દીધું કે ભક્તિ અને ઉત્સાહ સામે કોઈ અવરોધ નથી। મારું નામ ચાર્લી છે। હું આજે ગરબા વિશે કહેવા આવી છું। બારડોલી નગરીના ચાણક્યપુરી સોસાયટીની અંદર આવેલું કામેશ્વર મહાદેવ, ત્યાં ખૂબ મજા આવે છે। વર્ષથી વરસાદમાં પણ બધા લોકો બહુ એન્જોય કરે છે। હવે આવા વરસાદમાં શું કહેવાય છે, બધા એટલું મસ્ત રમે છે। કેવી મજા આવી તમને અહીંયા કેવી મજા આવી? મને બહુ સારી મજા આવી। હું જ્યારે અહીંયા આવી ત્યારે મને અનુભવ થયો કે ગરબા શું હોય છે। મને બહુ મજા આવી અહીંયા ગરબા રમવામાં। આટલો બધો વરસાદ વરસતો હતો, પછી મને લાગ્યું કે આ લોકોનો જોશ જોઈને, આ લોકોની શક્તિ જોઈને મને પણ રમવાનું બહુ મન થયું, અને ભગવાનની શક્તિ જોઈને મારામાં શક્તિ આવી ગઈ હતી। સરદારની નગરી બારડોલી અને અમારું નજીકમાં આવેલું તેન ગામ, અને તેમાં અમારી ચાણક્યપુરી સોસાયટી ના કામેશ્વર મહાદેવના પટાંગણમાં છેલ્લા 2005 પછીના સમય દરમિયાન 2025 સુધી અમે નવરાત્રીનું આયોજન કરેલું છે। આજે 8મું નોરતું છે। સતત વરસતા વરસાદમાં પણ ખૂબ મોટી સંખ્યામાં ખેલૈયાઓ આવીને ઝૂમે છે। આજુબાજુ અમારી વિશાળ સોસાયટીઓ ઘણી આવેલી છે, સંખ્યા પણ પુષ્કળ આવે છે, અને સરસ મજાનું આયોજન કરવામાં આવેલું છે। AB48 ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર હિતેશ પરીખ, બારડોલી।